નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. સિંધુ ખીણ સભ્યતાના અવશેષ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? ઓપ્શન હડપ્પા, લોથલ, મોહેંજો-દડો, કાલીબંગન. તો જવાબ છે હડપ્પા. 2. હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું? લોથલ, મોહેંજો-દડો, કાલીબંગાન કે ધોળાવીરા? તો જવાબ છે કાલીબંગાન. 3. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? 12, 15, 10 કે 4? તો કેટલા મંડળો છે? 10. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. 1. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. પ્રશ્ન 2. હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. વિધાન સમજાવો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. પ્રશ્ન 3. લોથલ વિશે નોંધ લખો. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. ધક્કો એટલે ડોકયાર્ડ. તે અહીં આવતા વાહનોને લાગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ડાયરેક્ટ આપણે ખાલી જગ્યા પૂરેલી છે. કાલીબંગાન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલ સ્નાનગૃહ મોહેંજો-દડો નગરમાં આવેલ છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હડપ્પીય સભ્યતા મિસરની સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. સાચું. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. સાચું. ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલી છે. ખોટું, કારણ કે 3 ભાગમાં વહેંચાયેલી છે. વેદ મુખ્યત્વે 7 છે. ખોટું. વેદ કેટલા છે? 4. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.